આજે તો 11 છે ને 11 આપણે જઈ રહ્યા છીએ મંદિર। સવારમાં રણછોડદાસ બાપુના આશ્રમે ગયા હતા દર્શન કરવા। જો આશ્રમે દર્શન કરી લીધા। દૂધ 9 વાગી ગયા હતા એટલે દૂધ ધરાવવાનો ટાઈમ હતો। હવે સ્વામિનારાયણ મંદિરે આવી ગયા છીએ। 11 છે એટલે સ્વામિનારાયણ મંદિર દર્શન કરવા। ગણપતિ દાદા છે અને આ બાજુ હનુમાનજી મહારાજ છે। પછી હિતાંશુભાઈએ છે ને ઓલું સિક્કો નાખીને તેલ પણ ચડાવી દીધું અને જો અંદર ભગવાનના દર્શન કરી રહ્યા છીએ। ઘનશ્યામ મહારાજ છે અને આ હિંડોળા પણ ત્યાં પણ કરેલા હતા। આ ભગવાનને જો ઝુલાવે છે અને આ બાજુ પણ જે ચાંદીના ને એના હિંડોળા કરેલા હતા। ઘનશ્યામ મહારાજ અને ઝુલાવાનું જો ઝુલાવે છે બધાય અને મસ્ત હિંડોળા બનાવ્યા હતા અને બધા ભગવાનના વારાફરતી દર્શન કરી લીધા। આ બોયડી વાળું મંદિર છે। જો આ બોયડીમાં એક પણ કાંટો નથી। આ મહારાજ છે જ્યાં ભજન કરતા હતા તે છે અને આ જો ભગવાનનું બધી રાસલીલાનું છે। ઘરે આવીને આપણે દીવાબત્તી કરી લીધા। ભગવાનને સ્નાન કરાવી લીધું અને દીવાબત્તી કર્યા અને જે આવડે એવું ધરાવી દીધું બધું અને નીચે આવીને પછી ફરાળની તૈયારી કામ કરતી ગઈ અને ફરાળ પણ કર્યું। સૂકી ભાજી કરી અને રાજગરાના લોટની પૂરી કરી। એમાં એવું છે કે હું ને ભઈલો બે જ કરીએ છીએ અને ગિરીશને તો કરતા નથી પણ એના માટે રોટલી બનાવી હતી। સૂકી ભાજી રોટલી અને માંડવી પાક બનાવ્યો। આજે 3 એવું ને આજુ બટેકું છીણી નાખ્યું અને રાજગરાના લોટની આવી કંઈક પૂરી કરી નાખી હતી। પછી તો કંઈ ક્લિપ લેવાની નહોતી પણ જો હવે માંડવી પાક પણ થોડો કરી નાખી। સિંગદાણા કાલે શેકીને રાખી દીધા હતા। આજે જો ભૂકો કરીને ખાલી ગોળનું પાઈ લઈને કરી નાખ્યું હતું। મસ્ત થયો હતો અને બધાએ 11 શું રસોઈ કરી હતી। આવજો, જય શ્રી કૃષ્ણ।